ડીસામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ। ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999માં જમ્મુ કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં યુદ્ધ ખેલાયું હતું, જેમાં ભારતીય સૈન્યએ વિજય મેળવી કારગિલની ટૂંક પર તિરંગો લહેરાવ્યો હતો, જે દિવસને કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભારતીય સૈન્યના વિજય દિવસ અથવા કારગિલ દિવસ 26મી જુલાઈએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે। ઈસવીસન 1999માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો, જે અંતર્ગત ડીસામાં ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને ભાજપ યુવા મોરચા ડીસા શહેર અને ડીસા તાલુકા દ્વારા મશાલ રેલી યોજી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા, ડીસા યુવા મોરચા પ્રમુખ આશીષ શાહ, મહામંત્રી ચેતનભાઈ પુરોહિત સહિત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીટી ન્યૂઝ લાઈવ 24 ડીસા બનાસકાંઠા। આજે ભારતીય જનતા યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા સમગ્ર બનાસકાંઠાના તમામ મંડળોમાં મોટી સંખ્યામાં મશાલ રેલી યોજાઈ। આ મશાલ રેલી 1999માં ભારતનું આપણું કારગિલ યુદ્ધ જે હતું એમાં ભારતે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો હતો। એ આ કારગિલ યુદ્ધને આજે 25 વર્ષ પૂરા થાય છે નિમિત્તે સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતૃત્વમાં તમામ મંડળમાં આખા જિલ્લામાં મશાલ રેલી કાઢી અને આ વિશ્વ યુદ્ધના 25 વર્ષને વીર શહીદોને શ્રદ્ધાંજલિ પૂરી પાડવામાં આવી છે।